ગઢડા વિધાનસભા એઓપીની મહત્વની બેઠક ચોગટ ગામે ભાજપના અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. ગઢડા વિધાનસભા અંતર્ગત આવેલા ચોગટ ગામ ખાતે કોળી સમાજની વાડીમાં આમ આદમી પાર્ટી એઓપીની એક મહત્વની પદાધિકારી બેઠક યોજાઈ ગઈ. આગામી સમયની રણનીતિ અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી યોજાયેલી આ બેઠકમાં પક્ષના દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી અને પ્રદેશના નેતાઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ. આ બેઠકમાં દિલ્હીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત આપના વરિષ્ઠ નેતા ગુલાબસિંહ યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રદેશ સંગઠન મંત્રી નિકુંજભાઈ સાવલિયા, પ્રદેશ સંગઠન મંત્રી મહેન્દ્રભાઈ નાવડિયા, ગઢડા વિધાનસભાના પૂર્વ પ્રભારી પી.કે. મકવાના, બોટાદ વિધાનસભા પ્રભારી પરસોત્તમભાઈ રાઠોડ, ગઢડા વિધાનસભા પ્રભારી મહેન્દ્રભાઈ સાડિયા તેમજ બોટાદ જિજ્ઞેતા વિધાનસભા સંગઠન મંત્રી અજયભાઈ જમોડ સહિતના સ્થાનિક આગેવાનો મંચસ્થ રહ્યા હતા. આ બેઠક દરમિયાન સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયા હતો, જ્યારે ભારતીય જનતા પાર્ટી બીજેપીના અનેક સક્રિય કાર્યકર્તાઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પક્ષમાં જોડાયેલા તમામ નવા કાર્યકર્તાઓને દિલ્હીના માજી ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ દ્વારા વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવીને આદરભેર સન્માનિત કરવામાં આવ્યા હતા અને પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. બેઠકમાં ગઢડા વિધાનસભા વિસ્તારના આમ આદમી પાર્ટીના નાના મોટા તમામ કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેનાથી આવતા દિવસોમાં પક્ષની મજબૂતીનો સંકેત મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ હેમંત ડાભી, SS2 ન્યૂઝ, ઉમરાળા. નિકુંજ સાવલિયા, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી. આજની આ બેઠકની અંદર શું નિર્ણય લેવામાં આવ્યા અને આગળની આપણી શું રણનીતિ છે? આજે ગઢડા વિધાનસભાની સંગઠનની મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તમામ નવનિયુક્ત પદાધિકારીઓ સાથે સાથે ભવિષ્યમાં જે જવાબદારી લેવા તૈયાર છે સાથે અમારા વિદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવજી હસ્તક માર્ગદર્શન પૂરું પાડવામાં, સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા લેવલે, શહેર લેવલે, તાલુકા લેવલે, સાથે સાથે જિલ્લા પંચાયત સીટ લેવલે મિટિંગોનું આયોજન કરી મિટિંગોમાં આવેલ લોકોને જવાબદારીઓ આપી અને આ તાનાશાહી સરકાર સામે લડી અને એનો કાળો ચહેરો દેખાડવાની આજે બધાએ પ્રતિજ્ઞા કરી છે અને લોકોને સુખાકારી શાસન આપવા માટેની સભ્યે બાંહેધરી કરી. હાલ ખેડૂતોના પ્રશ્ન ગઢડા વિધાનસભામાં બહુ ઉદ્ભવી રહ્યા, તો આપ એના વિશે શું કાર્ય કરીશું? ગઢડા વિધાનસભા પૂરતો જ ખેડૂતોનો પ્રશ્ન નથી. આજે તમે જોઈ શકો છો ગુજરાત અને ગુજરાતની બહાર પણ ચાલી રહી આ તાનાશાહી સરકાર 30 વર્ષથી મંડળીમાં લઈને ગુજરાતમાં બેઠી છે. આજે 30 વર્ષના શાસન બાદ પણ ખેડૂતો ત્રાહીમામ છે. ખૂણે ખૂણે જો 2 દિવસ પહેલાં જ એક રેકોર્ડિંગ વાયરલ થઈ હતું. રાજુલામાં ધારાસભ્ય છે એ ધમકી આપે છે અને કબજો કરી લીધો છે જમીનોનો. ત્યારે ખેડૂતની પીડા સામે લડવા તાનાશાહી સરકાર ભૂલી નથી. એટલા માટે આમ આદમી પાર્ટી ખેડૂત વારે આવી છે અને હર હંમેશા જ્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને ત્યારે કંઈક ને કંઈક ખેડૂતોને રાહત મળે છે. અમે તમામ ખેડૂતોને ગુજરાતની જનતાને આહ્વાન કરીએ છીએ કે આપણે ટેમ્પરરી સોલ્યુશન નથી જોતું, પરમનન્ટ ખેડૂતોના હિત માટેના કાર્ય સદાય થતા રહે વગર આંદોલને. એટલા માટે આવતી 27મી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ધોબલે મત આપી આમ આદમી પાર્ટીને વિજય બનાવી અને વિજય સરઘસ ગામડે ગામડે સુધી નીકળે અને આમ આદમી પાર્ટીની સરકાર બેસે એવી વિનંતી કરી. હું મહેન્દ્ર નાવડિયા, આમ આદમી પાર્ટી પ્રદેશ જજ સેક્રેટરી. મિત્રો, ઉમરાળા તાલુકાની અંદર દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી જ્યારે મજબૂત થઈ રહી છે ત્યારે ઉમરાળા તાલુકાના લોકોને આમ આદમી પાર્ટી પર પણ ભરોસો વધતો જાય છે. ત્યારે એવી જ રીતે આજના અમારા પ્રદેશના સહપ્રભારી એવા ગુલાબસિંહ યાદવજી અને અમારા પ્રદેશના મંત્રી શ્રી નિકુંજભાઈ સાવલિયાની હાજરીમાં ચોગટ ગામ ખાતે ગઢડા વિધાનસભાની મિટિંગ થઈ હતી અને આ મિટિંગની અંદર ઉમરાળા ગામના એડવોકેટ એવા ભાજપ છોડી રાજેશભાઈ જોગસણ એડવોકેટ સાહેબ
આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકીને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે, ત્યારે અમારા પ્રદેશના સહપ્રભારી ગુલાબસિંહ યાદવજીએ એમનું સ્વાગત કર્યું છે. સાથે સાથે અમે પણ રાજેશભાઈ જોગસણને ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ભવિષ્યની અંદર આમ આદમી પાર્ટી સાથે ખૂબ મજબૂત બની અને આગળ વધે એવી અમારી સૌની શુભકામના છે. સાથે લાખાવડ ગામના ધીરુભાઈ સાંગા પણ ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે અમે ધીરુભાઈને પણ આગળના જીવન માટે શુભકામના પાઠવીએ છીએ. રાજનીતિમાં ખૂબ આગળ વધો એવી અમારી શુભકામના. સાથે સાથે ધીરુભાઈ આમ આદમી પાર્ટીમાં મજબૂત બની સાથ સહકાર આપે એવી અને સાથે સાથે અમારી સાથે એક દિનેશભાઈ મકવાણા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તો આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે મોટી થતી જાય છે અને તાલુકામાંથી ખૂબ મોટા પ્રમાણમાં સૌ આગળ પડતા માણસો જે એડવોકેટ છે, ટીચર્સ છે, ડૉક્ટર છે, આવા લોકો જોડાઈ રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે મજબૂત બની રહી છે. સૌ તાલુકાના લોકોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ, જય ભારત.